ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર આજના દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, મારા લોક મારું સાંભળે અને ઇઝરાયલ મારા માર્ગોમાં ચાલે તો કેવું સારું. ગીતશાસ્ત્ર તેનું 81મું ગીત અને 13મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવંત પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. આપણે માણસો મા બાપ તરીકે હંમેશા એ જ ઈચ્છા કે અપેક્ષા રાખીએ છીએ અને રાખવી પણ જોઈએ કે આપણું બાળક, આપણું સંતાન, આપણું વારસ એ આપણું સાંભળે, સમજે અને પાળે ને સારું જીવન જીવે, સારું વર્તે, સારા માર્ગે ચાલે અને સારું ભણે, સારી નોકરી કરે, જોબ કરે, વ્યવસાય કરે, આજીવિકા રળે અને ખૂબ કમાય અને સફળ અને સારા નાગરિક બને, તેમનો સર્વાંગી વિકાસ થાય. આપણું વલણ એ જ હોય છે ને એ ખોટું પણ નથી. માતા પિતા કદી પોતાનું બાળક નિષ્ફળ જાય એમ ઈચ્છતા નથી, બલકે જેમ બાળક પ્રગતિના સોપાન એક પછી એક સર કરતું જશે એમ આપણી મા બાપ તરીકે આપણી છાતી ગજગજ ફૂલશે. ત્યાં આપણને ઈર્ષા કે અદેખાઈ થશે નહીં, કેમ કે એ આપણું બાળક છે. કેવું સારું. વળી આપણે માણસો હંમેશા એ ઈચ્છીએ છીએ કે પ્રભુ પરમેશ્વર મારું અથવા અમારું સાંભળે ને આપણા આશ્ચર્ય વચ્ચે, ભલે આપણે કોઈ પણ અવસ્થામાં હોઈએ ને ગમે તેવા હોઈએ, પણ આપણા આશ્ચર્યની વચ્ચે પ્રભુ આપણું સાંભળે પણ છે. તદુપરાંત યોગ્ય સમયે યથાયોગ્ય પ્રત્યુત્તર પણ આપે છે. કેવું સારું. કિંતુ ઈશ્વર આપણા પિતા છે. આપણે જો તેમના બાળકો હોઈએ, ખરેખર તેમના બાળકો હોઈએ, તો બાળકો તરીકે મેં, તમે કે આપણે તેમનું કેટલું સાંભળીએ છીએ, કે માનીએ છીએ, કે પાળીએ છીએ, કે અનુસરીએ છીએ, તેમના માર્ગે, તેમના માર્ગમાં ચાલીએ પણ છીએ કે કેમ, એ એક પ્રશ્ન આપણા વર્તન, આપણા પોતાના વર્તન અને વ્યવહાર પરથી ખબર પડે છે કે આપણે તેમનું કેટલું સાંભળીએ છીએ ને કેટલું પાળીએ છીએ, તેમના માર્ગમાં છીએ કે નહીં. માતા પિતા તરીકે આપણું બાળક આપણું ન સાંભળે, આડા અથવા તો ખોટા માર્ગે જાય કે ચાલે, તો આપણી આંતરડી કેવી કકડે છે. તો વિચારો, આપણા માટે ઈશ્વર પિતાની આંતરડી કેવી કકડતી હશે ને જો આપણે એમનું સાંભળીએ છીએ, પાળીએ છીએ, માનીએ છીએ, અનુસરીએ છીએ, તો તેમના માર્ગમાં ચાલીએ છીએ, તો તેમને કેવો આનંદ પણ મળતો હશે. કેવું સારું. આજનું વચન આપણને આ દિશામાં વિચારવા પ્રેરે છે. કદાચ પ્રભુની આ ફરિયાદ પણ હોઈ શકે, અથવા તો ફરિયાદ પણ કહી શકાય. હા, હંમેશા આપણે આપણી વાત ઈશ્વર સાંભળે એમ જ ઈચ્છ્યું છે, પરંતુ ઈશ્વર પિતાની વાત અને વાણી આપણે સાંભળતા નથી, અમલ કરતા નથી, પાળતા નથી, તો હવે કહી શકાય કેવું સારું? ના. આવો આજે આ વચન સ્વીકારતા નિર્ણય કરીએ. હું દેવનું સાંભળીશ, હું દેવના માર્ગમાં ચાલીશ. કેવું સારું. ને એ અજાયબ
અને અદ્ભુત અનુભવ આજે આપણે કરીએ. પ્રભુ સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમે માતા પિતા તરીકે અમારું બાળક અમારું સાંભળે ને સારા માર્ગે ચાલે એમ ઈચ્છીએ છીએ. એથી પણ વિશેષ અમે તમારું અને તમારા બાળકો તરીકે સાંભળીએ અને તમારા માર્ગમાં ચાલીએ તો કેવું સારું ને એમાં અમારી જ ભલાઈ અને લાભ છે. કૃપા કરી એ સમજવા અને કરવા અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.